અમરેલી શહેરના શખ્સે અમદાવાદમાં તારીખ 13-14 આતંકી હુમલો થવાનો શહેર છોડી દેવા રાષ્ટ્રીય ચિહ્ન તેમજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના લેટર ઉપર સ્ટેન્ડ કરતા એસઓજીએ દબોચી લીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ સહીનો ઉપયોગ કરી પોતાના નામના ભલામણ પત્રનો ખોટો ઉપયોગ કર્યો હતો. અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ પ્રથમ નોંધ કરી હતી. પોલીસ સ્ટેશનમાં જાહેરાતમાં પોતાના મોબાઈલ નંબરમાં અજાણ્યા નંબર 9408644947માંથી મેસેજ કર્યો હતો. તે સત્યમેવ જયતે, તેના અશોક સ્તંભનો લોગો તથા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને તેના નીચે અમદાવાદ તારીખ 13-14ના દિવસે આતંકી હુમલો થવાનું, અમદાવાદ છોડી દેવું, જે પોતાના નિવાસે બેસે એને પણ ખતરો રહેશે, આ પ્રકારનું લખાણ કરી ફોટો જનતામાં ભયનું વાતાવરણ ઊભું કરી દેશ તેમજ રાજ્યની સલામતી જોખમાય તેવું કૃત્ય કરી તેમજ ઠગાઈ કરવાનું હેતુથી આતંકી હુમલાનો સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ વાયરલ કરનાર ઈસમનો નંબર પોલીસે ટેકનિકલ રીતે ટ્રેડ કરતા અમરેલી શહેરનો રહેવાસી હોવાને કારણે અમરેલી પોલીસને જાણ કરતા અમરેલી સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં રહેતો શ્રેણીય સંદીપભાઈ શાહના મેસેજથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ શખ્સ દ્વારા અમદાવાદ શહેરમાં તારીખ 13 અને 14ના રોજ આતંકી હુમલો થવાનો છે, અમદાવાદ છોડી દેવું, આ મુજબ લખાણ રાષ્ટ્રીય ચિહ્ન તેમજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના લેટર ઉપર લખી 70થી વધુ લોકોને વોટ્સઅપ ઉપર સેન્ડ કરતા જાહેર જનતામાં ભયનું વાતાવરણ ઊભું કરી દેશ તેમજ રાજ્યની સલામતી જોખમાય તેવું કૃત્ય કરી તેમજ ઠગાઈ કરવાના હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ સહીનો ઉપયોગ કરી પોતાના નામનો ભલામણ પત્ર તેમજ આમંત્રણ પત્રિકામાં તે સહીનો ઉપયોગ કરી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ખોટું સરકારી આઈકાર્ડ તેમજ ભાજપનો કાર્યકર ન હોવા છતાં પક્ષના નિશાનવાળી પ્લેટ તેમજ પક્ષના ચિહ્નનો ઉપયોગ કરતા ઈસમની માહિતી મળતા બનાવની પોલીસને ખૂબ ગંભીરતાથી સમજી તાત્કાલિક કાર્યવાહી કરી એક 4વ્હીલર ગાડી, લેપટોપ, પ્રિન્ટ, મોબાઈલ સહિત કુલ 3,30,000નો મુદ્દામાલ કબજે કરી અમરેલી એસપીની ટીમ સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ ટીમે આરોપીની ધરપકડ કરી છે. અમરેલી ડીવાયએસપી જગદીશસિંહ ભંડેરીએ કહ્યું, અમદાવાદના ચાંગોદર ખાતે એક જાણવાજોગ દાખલ થઈ. અજાણ્યા નંબર પરથી અમદાવાદમાં તારીખ 13-14 બ્લાસ્ટ થવાનો છે, અમદાવાદ છોડી દેવું ધમકી ભર્યો પત્ર હતો. જે મેસેજ ટ્રેક થતાં અમરેલીનો શખ્સ હતો, જેની તપાસ કરતા સંદીપ શાહ હતો. અમરેલીમાં ઓટોમોબાઈલનું કામ કરે છે. તેમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી રિમાન્ડ પર હાથ ધરવામાં આવ્યો છે. બનાવની હકીકત એ પ્રકારની છે કે અમદાવાદના ચાંગોદર ખાતે એક જાણવાજોગ દાખલ થઈ હતી, જેમાં એક અજાણ્યા નંબર ઉપરથી એમને દેશના એમ્બલમ તથા એક ધમકીભર્યો પત્ર કે આગામી 13 તારીખ 14 તારીખમાં અમદાવાદમાં બ્લાસ્ટ થવાના છે, એટલે અમદાવાદ પોતાનું ઘર છોડી દેવું, એ પ્રકારનો એક મેસેજ મળ્યો હતો એમને. જે મેસેજને ટ્રેસ કરતા એ વ્યક્તિ અમરેલીના શ્રેણીક શાહ નામનો વ્યક્તિ હોય કે જે પોતે ઓટોમોબાઈલનું કામ કરે છે. એમણે આ પ્રકારનો મેસેજ વાયરલ કર્યો, જે આધારે શ્રેણીક શાહ નામના વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની તથા આઈટેકની વિરુદ્ધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમની ધરપકડ કરી અને રિમાન્ડ પર હાથ ધરવામાં આવ્યા છે.